મિત્રો, જે સેશન પૂરું થયું એના માટે વિમલબેન અને પુનાની સાહેબનો ખૂબ ખૂબ આભાર, અને આપ સૌએ પાર્ટિસિપેશન કર્યું એ માટે. ચર્ચાઓ ઘણી બધી થઈ શકે, એમાં થાય જ કે આ તો રહી ગયું, આટલું કહેવું છે, હજી મારે બોલવું છે. પણ હવેનું જે સેશન છે ઓપન સેશનમાં રામભાઈ આપણા ચેરમેન રહેશે અને લાભુભાઈ કોઓર્ડિનેટ કરશે. અહીં ઉપસ્થિત સર્વ મહેમાનોનું સંસ્થા વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આ 2 દિવસ સેમિનાર કોન્ફરન્સમાં મને જે એક્સપિરિયન્સ થયો છે એ હું ટૂંકમાં આપની સમક્ષ શેર કરીશ. આ કોન્ફરન્સની અંદર ઘણું બધું શીખવા મળ્યું છે. હું માત્ર સંગીત જ કરું છું એવું નહીં, પરંતુ નાનપણથી જ મને મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ આ સંસ્થાએ ઘણું બધું શીખ્યું છે. તો સૌપ્રથમ તો આ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સર અને તમામ મારા ગુરુજનો અને સંસ્થાના કર્મચારીગણનો પહેલાં તો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, કારણ કે એમણે મને જે ગાઈડ કરી છે ત્યારે હું આ સ્ટેજ પર પહોંચી શકી છું. માત્ર સંગીત જ નહીં, પરંતુ ઘણા બધા વિષયમાં મને રસ છે. જેમ સ્ત્રી સશક્તિકરણની સવારે આપણે જે બેને વાત કરી કે બ્લાઇન્ડ દીકરીઓ શું કરી શકે. ઘણી બધી હોસ્ટેલમાં રહીને મેં બહુ જ બધા એક્સપિરિયન્સ કર્યા છે. અમે બહાર નીકળીએ તો ઘણા બધા લોકો એમ કે તમને દેખાતું નથી તો તમે કઈ રીતે બહાર જઈ શકો છો. પણ ભગવાને એક ઇન્દ્રિય જ્યારે છીનવી લીધી છે તો સામે અમને ઘણું બધું બળ પૂરું પાડ્યું છે. જેમ રસોઈની વાત કરું તો નીલાબેન ખૂબ સરસ ગાઈડ કરતા હતા, અને અમારા આજુબાજુ રહેતા લોકો એમ કે મારા મમ્મી પપ્પાને પણ ઘણા પ્રશ્ન પૂછે કે તમારી દીકરી જોઈ નથી શકતી તો રસોઈ કેવી રીતે બનાવે. પણ નહીં, નીલાબેને એટલું સરસ માર્ગદર્શન પાડ્યું છે કે ગેસ કેવી રીતે શરૂ કરાય, મસાલા કઈ રીતે ઓળખાય. એમાં નીલાબેનને તો હું કેમ ભૂલું, પણ એમના સાથી કર્મચારી જે છે ઉષાબેન હાડા એ અહીં ઉપસ્થિત છે. તો ઉષાબેન માટે પણ આપણે એક જોરદાર તાળીઓ પાડીએ, કારણ કે એમણે બંને બહેનોએ મને ખૂબ સરસ માર્ગદર્શન પાડ્યું છે. ઉષાબેનની સાથે, કીતુબેન સાથે નાનપણથી પણ મેં અભ્યાસ કર્યો છે. પણ આવા તમામ ગુરુજનો મારા છે કે એમણે મને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. તો હું એ વાત કરું કે બ્લાઇન્ડ દીકરીઓ બધું જ કરી શકે છે, કે અમારામાં એ પ્રશ્ન જ નથી આવતો કે બ્લાઇન્ડ દીકરીઓ શું નથી કરી શકતી. બધું જ કરી શકે છે. અને આ કોન્ફરન્સમાં મેનેજમેન્ટ બાબતે મને ઘણું બધું શીખવા મળ્યું છે, અને હું આ સંસ્થામાં બહેનો માટે જેટલું કામ કરી શકું એવા હું આ ખાતરીપૂર્વક કહી શકું કે હું આ સંસ્થાની નહીં, પરંતુ ભાવનગરમાં કોઈ પણ બહેનોને તકલીફ પડે તો એ માટે હું હેલ્પ કરવા માટે તત્પર છું. બસ વધારે સમય ન લેતા સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બાબુભાઈ ગોહિલ પોતાના વિચારો વ્યક્ત કરશે. ઉપસ્થિત મુરબ્બીઓને વંદન અને મારા સમવયસ્કોને પ્રેમ. એક નાનકડો એવો મારો પરિચય આપી દઉં. શ્રી દેગવડા પ્રાથમિક શાળામાં
મદદનીશ પ્રાઇમરી ટીચર તરીકે જોબ કરું છું. 1989થી આ શાળામાં શિક્ષણની શરૂઆત કરી અને ત્યારથી સોનાણી સાહેબનો સહવાસ પ્રાપ્ત થયો મને. ધોરણ 6થી કવિતા લખતો એટલે 8મા કે 9મા ધોરણમાં વિસનગર એક કવિ સંમેલન હતું અને સાહેબે મને કીધું કે આપણે ત્યાં તને લઈ જવો છે. પછી હું ગયો અને એ સેકન્ડ હરોળ જે તૈયાર કરવાની હોય એની એ વાત કરે કે માત્ર કોઈ સંસ્થાનું સંચાલન કરવું એ સેકન્ડ હરોળ નથી, પણ એક સમાજમાં સારા વ્યક્તિ તરીકે તમારી સામે કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ બીજાની સમસ્યાઓ છે એ તમે તમારી સમસ્યાઓ બનાવી અને એને હેલ્પફુલ થઈ શકો. કારણ કે તમે લોકો જે મારા જેવા વ્યક્તિઓ સામાન્ય સમાજ વચ્ચે હોય અને એમના લોકોની સમસ્યાઓ ને મારી સમસ્યાઓ બનાવી એમનો સમાધાન કેવી રીતે કરવું એનું સતત એ ત્યારથી 1998-99થી એમણે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. આજ દિન સુધી આ સંસ્થાની નાનામાં નાની સમસ્યા હોય તો એ મારી સાથે એક ટાસ્ક આપે કે આવી એક સમસ્યા છે, એવી ટેલિફોનિક બી ચર્ચા કરે. મારું વતન અહીંથી 80 કિલોમીટર દૂર છે, તો એ રીતે પણ ખાલી એક સેકન્ડ હરોળ તૈયાર કરવા માટે નહીં, પણ સંસ્થામાં સાહેબ અહીંયા 4 સંસ્થાઓ સંભાળે છે. એમના જે વાર્ષિક ઓડિટ રિપોર્ટ હોય એ ઓડિટ રિપોર્ટ શું હોય, એક આચાર્ય તરીકે મેં કામ કરેલું, થોડો ઘણો ખ્યાલ હોય, પણ એ ખરેખર સંસ્થાના ઓડિટ એ બહુ અલગ વસ્તુ હોય છે. એ મને વેકેશનમાં અહીંયા બોલાવે, સાહેબ પોતે વાત કરે અને બીજા પાસે વાંચીને સંભળાવે કે આ નોલેજ પણ એક વહીવટી હોવું જોઈએ. તમે પોતે બીજાની વેદના ન સમજી શકો અને સંવેદનશીલ ન હોઈ શકો તો સમાજમાં કોઈ સેવા કરવાનો તમને અધિકાર નથી, આવું સાહેબ સતત સમજાવે. અહીંયા ઘણી બધી વાત થઈ એટલે એમના વિશે મારે કંઈ ઝાઝી બીજી વાત નથી કરવી, પણ એક સરસ વાત સાહેબની મને જે ગમે છે કે અભાવમાં કદાચ થોડાક દિવસ જીવવાનું હોય તો એ ચાલે, પણ કોઈથી એટલું બધું પ્રભાવિત ન થવું. તમારી પોતાની એક સ્વતંત્ર અને આગવી વિચારધારા હોવી જોઈએ, તો જ તમે સફળ નેતૃત્વ કરી શકો કોઈ પણ જગ્યાએ. આવા સુંદર માર્ગદર્શન કાયમ સાહેબનું મળતું રહે છે. આજે મને અહીંયા જે આ સેમિનારમાં હાજર રહેવાનો મોકો મળ્યો એ માટે સાહેબનો તો મારે આભાર માનવાનો હોય જ નહીં, પણ સૌ વડીલોને સૌ વડીલોનો આભાર. ધન્યવાદ. થેન્ક યુ. ભાઈ ખૂબ સરસ એમની સાથેના જે અનુભવો એમણે જે કામ કરતાં કરતાં મેળવ્યા એની વિગત આપી. અહીંયા બીજી સંસ્થાઓમાંથી પણ આવી સેકન્ડ હરોળના મિત્રો બેઠા છે અને મારું એમાં સૌથી પહેલું ધ્યાન પડે છે અમી ઉપર. સંચાલકો પોતાના બાળકોને સંસ્થામાં હમણાં નંદનીબેન પણ ટકોર કરતા હતા કે તમે પોતાના બાળકોને લાવવા કે ન લાવવા, એનામાં પેલી ન હોય તો ન લાવવા. તો રામભાઈએ ખરેખર દીકરીનું જતન કર્યું, ઘડતર કર્યું અને પછી સંસ્થા કેમ ચલાવાય એ તૈયાર કરીને પછી સંસ્થાનું સુકાનમાં એને જોડી છે. તો એ પોતાના અનુભવો 2-3 મિનિટમાં કહેશે, કારણ કે આ બધા માટે બહુ જાણવા જરૂરી છે. સૌપ્રથમ બધાને મારો નમસ્કાર. જેમ સોનાની સરે કીધું, મારું નામ અમી રામભાઈ પટેલ છે. હું અત્યારે ડાયરેક્ટર તરીકે જોબ કરું છું NAB વલસાડમાં. એક રીતે કહું તો તમે બધા જ મારા માટે બહુ ઇન્સ્પાયરિંગ રહ્યા છો. સ્પેશિયલી મારા ફાધર તો છે જ, પણ તમે બધા જેમ કે પુનાની સર, નંદની મેમ, એમને તો હું નાનપણથી જોતી આવી છું. સો દે હેવ બીન વેરી ઇન્સ્પાયરિંગ ટુ મી. જન્મથી જોતી આવી છું, બટ એ ટાઈમે મને રિયલાઇઝેશન નહોતું. જેમ જેમ મોટી થતી ગઈ, એમની વાતો સાંભળતી ગઈ, જ્યારે પણ મિટિંગ્સથી આવે અને જે મોટિવેશનલ વાતો કરે, આઈ થિંક દેટ વોઝ વેરી મોટિવેશનલ અને ઇન્સ્પાયરિંગ ફોર મી.
આગળ હું ભણી અને જોબ કરવા માટે અમદાવાદ ગઈ, TCSમાં જોબ કરી, બીજી ઘણી જગ્યાએ મેં જોબ કરી. તો જ્યારે મને પાછી હું વલસાડ NABમાં જોબ કરવા માટે આવી એ પહેલાં જ્યારે મેં ક્વિટ કર્યું તો ઘણા બધા મને એવું કહેતા હતા કે વાય આર યુ લિવિંગ ધ જોબ એન્ડ વિથ ધીસ ગુડ સેલરી. તો હું એમને ઓલવેઝ કહેતી કે પૈસા જ બધું નથી. પહેલાંથી જ મારી અંદર એ હતું કે મારી માટે સેવા અને સોશિયલ સર્વિસ મોર ઇમ્પોર્ટન્ટ દેન મની. જેમ કહેવાય કે આજની તારીખે મની ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ટાઈમ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. તો ધ સેમ વે મારી માટે મની એટલું ઇમ્પોર્ટન્ટ કે મેટર નથી કરતું. મારી માટે સેવા અને આઈ એમ વેરી ગ્લેડ કે હું આ કમ્યુનિટીને જોઈન કર્યું છે એન્ડ આઈ એમ વર્કિંગ વિથ યુ ઓલ એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ એવરી વન ઓફ ઈચ એન્ડ એવરી વન ઓફ યુ કે તમે બધા મારા માટે એક હીરોઝની જેમ અહીંયા છો. સ્પેશલી પુનાની સર અને નંદી મેમ તો છે જ, પણ અહીંયા જેટલા બી લોકો પ્રેઝન્ટ છે, યુસુફી અંકલ છે, આજે હિમાંશુભાઈની વાત કરી તો ગઈકાલે મેં એમને સાંભળ્યા પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ વિમલબેનને પણ મેં સાંભળ્યા એન્ડ મને અંદરથી જ એટલું પ્રાઉડ ફિલિંગ આવે છે દેટ આઈ એમ વિથ યુ ગાઈઝ એન્ડ તમારી સાથે મને ગાઈડન્સ મળે છે. જેટલી વાર તમારા સેમિનાર્સ કે મેં એવું અટેન્ડ કર્યું છે એનું મને ગાઈડન્સ મળે છે. યસ, એન્ડ તારક સર એમને પણ ઘણીવાર કોન્ટેક્ટ કર્યો અને હી ઇઝ બીન હેલ્પિંગ મી ઓલ્સો, હી ઇઝ બીન ગાઈડિંગ મી. સો આઈ એમ વેરી થેન્કફુલ ટુ હિમ એઝ વેલ. આઈ થિંક દેટ્સ ઇટ ફોર મી ટુડે. એન્ડ વન્સ અગેન મારે એક રિક્વેસ્ટ છે કે તમે બધા પુનાની સર અને નંદિની મેમ માટે એક જોરદાર તાળી વગાડી દો. વાય? બિકોઝ આઈ ટેલ યુ વાય. બિકોઝ એ ટાઈમે તમારી પાસે પણ એવી ઓપોર્ચ્યુનિટીઝ આવી હશે એન્ડ યુ ડિસાઇડેડ ટુ જોઈન BPA એન્ડ ઇટ્સ અ વેરી કમેન્ડેબલ એન્ડ એક્સેપ્શનલ થિંગ આઈ થિંક. બિકોઝ એ ટાઈમે આઈ થિંક તમારી પાસે બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઝ આવી હશે એન્ડ જે એરામાં અત્યારે અમે છીએ તો ઘણા બધાને MBA કર્યા પછી કે IIMમાંથી ગ્રેજ્યુએટ થયા પછી બહુ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે અને ઘણા એવા બહુ ઓછા લોકો હોય છે જે સેવાનું કાર્ય ચૂઝ કરે છે. સો દેટ અપલોડ ઇઝ ફોર યુ. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ. અમીબેન. પાલનપુરથી NAB કારોબારના સભ્ય NK પટેલ, મંચસ્થ મહાનુભાવોની મંજૂરીથી હું મારી થોડી વાત મૂકવાનો પ્રયત્ન કરીશ. અત્યારે જે 2 દિવસનું આપણું જે સહચિંતન કહેવાય કે જે સેકન્ડ લાઈનની જે વાતો થઈ ને એ વાતોમાં ઘણી બધી બાબતો એવી હતી કે એકચ્યુઅલી આઈ ડોન્ટ નો, હું પોતે પણ નહોતો જાણતો. 1981થી શરૂ કરીને 2024ની સાલ શરૂ થઈ. શિક્ષક તરીકેની મારી ભૂમિકા હજુ ચાલુ છે. ગવર્મેન્ટની જોબ પૂરી થયા પછી પણ 2 કે 3 બાબતો મૂકવાનો પ્રયત્ન કરીશ. સોનાણી સાહેબ, પૂરી ઠાકોર એક નાની વિદ્યાર્થીની હતી, 5 વર્ષની દીકરી, બાબુજી ઠાકોરની છોકરી. એ જ્યારે દાખલ કરવા માટે આવ્યા ત્યારે બાપ એવો રડતો હતો, છોકરી સાસરે ન જાય ને એટલો રડતો હતો. અને કોઈએ કહ્યું કે આ શિક્ષકને મળી અને આ છોકરીને દાખલ કરો. આચાર્યને બધા ના પાડતા હતા કે આ છોકરી બોલતી નથી એટલે આપણે એને દાખલ ન કરી શકીએ. મેં કીધું ભાઈ વિકલાંગ સંસ્થા છે, આપણે પ્રાયોગિક ધોરણે તો અમને કામ કરવા દો થોડી વાર. અને પૂરીને દાખલ કરી. ધીરે ધીરે હું એને ક્યારેક ચોકલેટ આપું, શાબાશી આપું, બોલાવવાનો પ્રયત્ન કરું. ક્યારેક એને મંદિર સુધી અમે લઈ જઈએ અને ધીરે ધીરે છોકરી બોલતી થઈ. SSC પાસ થઈ, ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું. વસ્ત્રાપુરના કદાચ કેટલાક વડીલો ઓળખતા હશે, પૂરીબેન ઠાકોર આજે SBIમાં જોબ કરે છે ભાઈ. એ મારી વિદ્યાર્થીની, એના મા બાપને અને સંસ્થાને બિલકુલ વિશ્વાસ નહોતો. એવો જ એક ગાંચી રમેશ, અમારા ગૃહપતિ, અને બધા ના પાડતા હતા કે છોકરો મેન્ટલી રિટાયર્ડેશન છે. મેં કીધું ભલે હોય,
વિકલાંગો માટેની સંસ્થા છે, આપણે એને દાખલ કરો, આંખની તકલીફ છે. એ છોકરાને બહુ ધીરજપૂર્વક આસાનીથી ભણાવતા ગયા. એ પણ 10મું ને 12મું થયો. વસ્ત્રાપુરમાં ફિઝિયોથેરાપી એને કમ્પ્લીટ કર્યું. બેન ઓળખતા હશે, રમેશ ગાંચી. આજે લાયન્સ ક્લબ ઓફ ડીસાની અંદર એઝ અ ફિઝિયોથેરાપી ડૉક્ટર તરીકે કામ કરે છે. મહેશ ચૌધરી આજે SBIમાં છે પાલનપુર ખાતે. અને નેહા ગુર્જર, રાજસ્થાનની એક દીકરી, હિન્દી ભાષી. અમે ગુજરાતી બોલીએ તો ચોખ્ખું ના સમજે, અને એ હિન્દી અને મારવાડી બે ભેગું બોલે તો અમને ગોટાળો થાય. એવી દીકરી સાથે બહુ ધીરજપૂર્વક કામ કરતા ગયા. અને અનુભવના આધારે એ દીકરીને ગુજરાતી 2-3 મહિનામાં આવડી ગયું. એ છોકરી ગ્રેજ્યુએશન થઈ ગઈ, BA થઈ, B.Ed કર્યું. રાજસ્થાનમાં સ્ટેટ બેંકની પરીક્ષામાં પાસ થઈ અને પાલનપુર SBIની બ્રાન્ચમાં એઝ અ કારકુન તરીકે હાલ કામ કરે છે. આવા ઘણા બધા દાખલા હવે એટલા બધા નથી આપવા, પણ આપણે જે જગ્યાએ છીએ ને એ જગ્યાએ બહુ જ ધીરજપૂર્વક એની ક્ષમતાઓને સમજીને જો કામ લેવામાં આવે ને તો આ વિદ્યાર્થીઓની અંદર જે સામર્થ્ય, હમણાં બેને કહ્યું ને, સામર્થ્ય પડ્યું છે, એને બહાર લાવવાનું કામ આપણે કરવાનું છે. થેન્ક યુ સો મચ. બધાને ગુડ આફ્ટરનૂન. એને બી રાજ્ય શાખાના સૌ હોદ્દેદારો, આદરણીય લાભુભાઈ સર, અને જુદી જુદી જિલ્લા શાખાઓના પ્રતિનિધિઓ અને હોદ્દેદારો, આજે જ્યારે હું હિંડોજા હરેશ, એને બી જામનગર જિલ્લા શાખામાં જોઈન્ટ સેક્રેટરી તરીકે મારી ફરજ બજાવું છું. આ 2 દિવસ દરમિયાન ઘણી બધી નોલેજ એક્વાયર કર્યું છે, જે એને બી ચલાવવામાં મને યુઝફુલ થશે. સેકન્ડ લાઇન તરીકે મને પ્રકાશભાઈ અવારનવાર આવા લીડરશિપના કાર્યક્રમોમાં અને જે જિલ્લા શાખાઓમાં મને મોકલે છે. એટલે સેકન્ડ લાઇન તૈયાર કરવામાં ડૉક્ટર પ્રકાશભાઈ મંકોડી સાહેબે ઘણો ભાગ ભજવ્યો છે. અને મને કહેતા આનંદ થાય છે કે બ્લાઇન્ડ પીપલ એસોસિએશન અમદાવાદ આવા લીડરશિપના કાર્યક્રમો કરાવે છે. હમણાં જ તાજેતરમાં IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં એક લીડરશિપનો જબરજસ્ત પ્રોગ્રામ થયો, અને એમાં 3 દિવસ જવાનો મને મોકો મળ્યો. એમાંથી ઘણું બધું નોલેજ મેં એક્વાયર કર્યું, અને એ નોલેજને હું આ NABમાં યુઝ કરી અને એક સારું દિવ્યાંગો માટેનું કામ કરવા હું ઈચ્છીશ. ધન્યવાદ. નવસારીમાં દીપકભાઈ. નમસ્કાર. NAB ગુજરાત સ્ટેટ ઓલ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચીસ કોન્ફરન્સ ગુજરાતી બોલો મારા ભાઈ. માં ઉપસ્થિત તમામ મારા જિલ્લાના પ્રતિનિધિઓ, પુનાની સાહેબ, નંદિનીબેન, વિમલબેન, ભાઈ તારક, અમારા લાભુભાઈ, આપે જે મને બોલવાની તક આપી તે બદલ આપનો આભાર. હવે નંદિનીબેનના જે પ્રવચનમાં ઘણું બધું શીખવાનું મળ્યું, અને એમની જે વાતો, ખાસ કરીને કેવી રીતે સંસ્થાને આગળ લઈ જવી, તો હું એટલું જ કહીશ, ચેરિટી ઇઝ ઓલવેઝ બિગેસ્ટ ફ્રોમ હોમ. પહેલાં તો આપણે જો ભગવાને આપણને આપ્યું હોય તો આપણે સંસ્થા પાસેથી કંઈ કોઈ પણ પ્રકારનું ટીએડીએ કે કંઈ લેવું જોઈએ નહીં. આજ દિન સુધીના ઇતિહાસમાં NAB નવસારીમાં મારું કોઈ વાઉચર જ નથી. બીજી વાત, NAB ઇન્ડિયામાં હું EC મેમ્બર છું, ત્યાં હું બધી મિટિંગોમાં જાઉં, હું ક્યારેય મારું ટીએડીએ લેતો નથી.
એટલે આપણે આટલું કરીએ, આપણી ભગવાને આપણને આપ્યું હોય તો આપણાથી શરૂઆત કરાય. અને જે કંઈ દાન આવે એ દાનનો મહત્તમ ઉપયોગ આપણા છેવાડાના બેનિફિશરી સુધી પહોંચે એવા પ્રયત્ન કરવા જોઈએ. થેન્ક યુ. હવે એને બી છોટાઉદેપુર યાસ્મીનબેન. નમસ્કાર. મંચ ઉપર વિરાજમાન સદસ્યો, પુનાની સાહેબ, નંદિનીબેન, વિમલબેન અને અન્ય ઉપસ્થિત સભ્યો અને મારી સાથેના એનએબીના પ્રતિનિધિઓ, મારા માટે રાજ્ય શાખાની એનએબીમાં ભાગ લેવો એ પ્રથમ છે. આમ ઘણી બધી કોન્ફરન્સોમાં, ઘણી બધી મિટિંગોમાં હું હાજર રહીશ, પણ છોટાઉદેપુર એનએબી નવેમ્બર 11, 2021 એનું ઉદ્ઘાટન થયું. ત્યાર પછી આ મારી પહેલી જ મિટિંગ છે અને એની અંદર ઘણું બધું શીખવા મળ્યું. એની અંદર જે પીટીઆર વિશે માહિતી મેળવવાની હોય, ઓડિટ રિપોર્ટ વિશે માહિતી મેળવવાની હોય, એ બધી જ વસ્તુ મને આજે જાણવા મળી. કહેવત છે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે અમારી એમ તો એવી છે કે છોટાઉદેપુર એ એક આદિવાસી વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર છે. એટલે ત્યાં ઘણા બધા બાળકોને કે ઘણા બધા લોકોને તકલીફ પડે તો અમારી ઈચ્છા એવી છે કે અમે છોટાઉદેપુર ખાતે એક નાનકડી હોસ્ટેલ જેવું ચાલુ કરીએ અને ત્યાં અંતરિયાળ વિસ્તારમાંથી જે બાળકોને ભણવા આવવાની કે બીજા કંઈ કાર્યો કરવા આવવાની તકલીફ પડે છે તો એના વિશે અમે કાર્ય કરવા માગીએ છીએ. અને આના માટે કાલે જ મારે બેન સાથે વાત થઈ છે કે મારે આપની પાસે ઘણું બધું માર્ગદર્શન લેવું છે. તો એના માટે મને ખાતરી છે કે આપ સર્વે વડીલો અમને માર્ગદર્શન આપશો અને અમારી નવી નાના બાળકને આપના જેવું વટવૃક્ષ બનાવવાની એમ અમારી છે એ પૂરી કરશો. અસ્તુ. હવે છેલ્લી ખાલી 2 સંસ્થા લેવાની છે. એમાં પહેલાં આવશે દેવભૂમિ દ્વારકા, પરસોત્તમ નકુમ. અમારી સંસ્થા છે એ ખૂબ નવી છે અને લગભગ 2 જ વર્ષ થયા છે. હજુ અમારું ફાઉન્ડેશન પણ નથી બન્યું, એટલે બધા જાણે છે. પણ અમારા કેટલાક એવા વિચારો છે જે અમારે મૂકવાના છે. તો આ સંસ્થા છે હજુ નવી છે અને પ્રકાશભાઈ મંકોડી સાહેબ જે અમારા ગુરુ, એમને અમને મંજૂરી આપી છે. કહેવું તો ઘણું છે, સમય આવશે ત્યારે ઘણું બધું કહીશું. આજે ટૂંકમાં વાત કરી દઈએ તો આ સંસ્થા છે એને જે એમ કહી શકાય કે હજુ એને ઘાટ આપવાનો છે. એટલે ઈંટો આરસની ચણું છું, ઇમારત અડીખમ મજબૂત બનાવું છું. હું એ પણ જાણું છું કે અવરોધો છે અનેક. પણ પ્રેમથી પંપાડીને એના પડને પણ ઉખેડું છું. હું આશા રાખું છું કે અહીં જે આજ દી સુધી ખૂબ મને સહકાર સાથ આ એનએબી બ્રાન્ચનો મળ્યો છે, કારણ કે તાર્કિક જ્ઞાન ધરાવતા તારકભાઈ છે એ મને અવારનવાર તારવાનો પ્રયાસ કરે છે. બધી સંસ્થાઓને તારવાનું જેનું કામ છે, જેનો સરસ મજાનો સર્વેને સંસ્થાઓને લાભ મળે એવા લવલી સ્વભાવવાળા લાભુભાઈ પણ છે, એનો પણ લાભ મળે છે. આ સાથે મારે એક બહુ અગત્યની વાત એ કરવી છે કે ત્યાંથી મને ખૂબ સપોર્ટ મળે છે અને એટલે જ નાના પાયા ઉપર મોટું કામ કરવા માટે આગળ હું વધી રહ્યો છું. પણ કેટલાક અમારા જિલ્લામાંથી, જેમ કે અમારા કિન્નરી મેડમ છે, એને બહુ સરસ મજાનો હમણાં જ એક પ્રોજેક્ટ કર્યો અમારે ત્યાં, અને સર્વે દિવ્યાંગોને એસેસમેન્ટ કરીને એને એક ધંધા માટેની, રોજગાર માટેની કીટ આપવાનો. કે મને એ નહોતું આવડતું કે મારે અંધજનો સાથે, દિવ્યાંગો સાથે થોડુંક આવડતું હતું કેમ વર્તવું જોઈએ, એની સાથે કેવી સંવેદનશીલતા રાખવી જોઈએ, એની સાથે મારે અટેચમેન્ટ કેમ કરવું, જે મને ખરેખર આવડવું જોઈએ એટલું નહોતું આવડતું. અહીંયાથી જે નંદિનીબેનનું લેક્ચર
પછી એક બિમલાબેનનું, એ બેનના લેક્ચરમાંથી બંનેનામાંથી મને એ વસ્તુ શીખવા મળી કે કેવા કેન્ડિડેટ સાથે, કેવી વ્યક્તિ સાથે, કેવી દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ સાથે કેવું વર્તન કરવું જોઈએ અને એની સાથે કામ કરાવવું અને કરવું એ કેમ કરવું એ મને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શીખવા મળ્યું છે. તો હું એનો કાયમી આભાર માનીશ. ઘણું બધું કહેવું છે, સમયની મર્યાદા છે, હવે હું આગળ નહીં કહું. ભવિષ્યમાં જ્યારે અનુકૂળતા આવશે ત્યારે વાતો કરીશું. અહીં મને લાભુભાઈ બોલાવ્યો, આ ટીમે મને અહીં પહોંચાડ્યો અને બોલવા માટે તક આપી, એ માટે મેની થેન્ક્સ ટુ ઓલ ઓફ. ધન્યવાદ. હવે છેલ્લો વાત છે, સાબરકાંઠાવાળા ભાઈ આવે, એમના પોતાના વિચારો સંક્ષિપ્તમાં મૂકે. સેમિનાર યોજાયો, એમાં બહુ બધું જાણવા મળ્યું અને ઘણા બધા મિત્રો જોડે પહેલાં અમે જોડાયેલા જ હતા અને ઘણું બધું શીખવા મળ્યું. પણ કેટલીક 2-3 વસ્તુઓ જે મારે કહેવી છે એઝ એ વ્યક્તિ તરીકે અને એઝ એ NABના પરિવારના મેમ્બર તરીકે, આ ડિસ્ક્લેમર છે કે કદાચ મારો પોતાનો વિચાર હોઈ શકે, પણ આવું બી થાય તો ઘણા બધા સારા કાર્યક્રમો આપણે કરી શકીએ. સૌથી પહેલાં તો આજના બધા જ સેશન બહુ સારા હતા, ગઈકાલના આજના બધા, પણ દરેક સેશનમાં આપણે ક્યાંક ને ક્યાંક સમયનો અભાવ દરેક જગ્યાએ નડી ગયો છે. તો આવી મિટિંગો, આવી કોન્ફરન્સ મુદ્દા ઉપર આધારિત વારંવાર યોજાય અને એમાં એક પર્ટિક્યુલર થીમ ઉપર અમારા જેવા જે શીખવા માગતા હોય એવા મિત્રોને જ્ઞાન મળે એવી વ્યવસ્થા થાય તો બહુ સારું રહે. બીજી વસ્તુ કે ફંડ રેઝિંગની જે વાત હતી એની અંદર ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જેમની પાસે ફંડ બહુ જ ઓછું છે અને કામ બહુ વધારે છે અને ઘણી બધી જગ્યાએ ફંડનું બહુ જે કહેવાય કે સમંદર છે. તો એવું કંઈક વ્યવસ્થા ગોઠવાય કે જ્યાં NABની સંસ્થાઓ માટે કોમન કોર્પસ જેવું ક્રિએટ થાય કે જે એવા કોઈ આપણા લાભાર્થીઓના હિતમાં કે આપણા સ્ટોક જે સ્ટેક હોલ્ડર્સ છે એમના હિતમાં કંઈક કામ કરવા માગતા હોય તો ત્યાં આગળથી એ લોકો લોન લઈ શકે અથવા તો ટાઈમ બિંગ એ લોકો ફંડ લઈ અને એ કામ પૂરું કરી શકે અને પછી સંસ્થાને અનુકૂળતાએ ફંડ જો પાછું આપે તો એ પણ એક કામ થઈ શકે. અને બીજું, નંદિની બેનના લેક્ચરમાંથી બહુ જ બધું શીખવા મળ્યું. વિમલબેનના તો ઘણા બધા લેક્ચર્સ મેં સાંભળેલા પણ છે, પણ પૂનાની સાહેબ, નંદિની બેન અને વિમલબેન અને તારકભાઈ એમની ટીમને જોઈને અમને પણ ઇન્સ્પિરેશન મળે કે જો આટલી ઉંમરે આટલું સારું મેનેજમેન્ટ એ કરી શકતા હોય અને ગાઈડ કરી શકતા હોય તો અમારા જેવા લોકોએ પણ તૈયાર થવું જોઈએ. એટલે અમે આ દિશામાં આગળ વધીએ છીએ. તમારો સપોર્ટ અમને હંમેશા મળતો રહેવું કરજો. હિમાંશુભાઈ સાહેબ પાસે બહુ અમને ગાઈડન્સ મળે છે, તો આવા પ્લેટફોર્મ વારે ઘડી અમને મળતા રહે અને એમાં સફળ આયોજન થાય એવી આશા છે. ધન્યવાદ. ફરી વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને પુનાણી સાહેબને બાંહેધરી આપું છું કે લીડરશીપનો જે વર્કશોપ કરવાનો જે છે એ આપણે ઉનાળાના વેકેશનમાં ભાવનગરમાં ચોક્કસ કરીએ અને ખૂબ સરસ એક ટીમ તૈયાર કરીએ કે ભવિષ્યમાં આવી સંસ્થાઓ જીવંત રહે અને બદલાતા સમય સાથે પોતે બદલાઈ શકે એવા કાર્યકરો આપણને મળે. કારણ કે જનરલી એવું થાય છે કે બધું બદલાય છે પણ કાર્યકરોને પોતાના વિચારો બદલવા નથી હોતા. જે રૂઢિમાં કામ કરતા હોઈએ આપણે એ જ રૂઢિમાં કામ કરતા રહીએ છીએ. એના કારણે સંસ્થાઓના જે આપણે પાર પાડવાનો હોય, નવા અત્યારે મને કહે કે ભાઈ અંધત્વનું પ્રમાણ ઘટતું જાય છે તો એ તો બહુ સારી વાત છે. આપણે જેમ તેમ કરીને પરાણે સંસ્થા ચલાવવાની જરૂર નથી. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે અંધત્વ 0 થઈ જાય. પણ એ 0 થાય ત્યારે આવડું મોટું જ્યારે બિલ્ડિંગ તમે બનાવ્યું છે, લોકોના પૈસા લઈને તમારા વિશ્વાસે પૈસા આપ્યા છે, ત્યારે એ બિલ્ડિંગનો સદુપયોગ થાય એની જવાબદારી પણ આપણે પોતાની બને છે. અને એ બિલ્ડિંગની જવાબદારી જ્યારે બનતી હોય ત્યારે અઢળક રકમ જે વપરાણી છે એનો પૂરેપૂરો લાભ સમાજને મળે એ જોવાની જવાબદારી આપણી સૌની છે. અને એમાં જો આપણે ઉણા ઉતરીએ તો કદાચ સમાજ આપણને ક્ષમા આપી દેશે, માફ કરી દેશે, પણ ઈશ્વર ક્યારેય માફ નહીં કરે. એટલે આ વર્ષે આપણે જે ભોગવીએ છીએ, ખાસ કરીને અમારી જેવા જે છે એને હું કહું છું, એને ફરીવાર તૈયારી રાખવી પડશે. અને જે લોકો અમારી સાથે જોડાણા છે અને અમારી સાથે વાહ વાહ હાયા કરે છે એને પાછું અમારે જેવું થવું પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ સંસ્થામાં જે લોકો કામ કરે છે ખૂબ જવાબદારીપૂર્વક કરવાનું કામ છે. ઘણી જવાબદારીઓ છે, ઘણા લોકોના અપેક્ષાઓ અને હેતુઓ સાથે આપણે કામ જ્યારે કરી રહ્યા છીએ ત્યારે પૂરેપૂરું જ્યાં સુધી આપણે પાર્ટિસિપેશન કરી શકીએ ત્યાં સુધી સંસ્થામાં કામ કરીએ. અન્યથા મોટી ઉંમર થયા પછી માંડ આપણે આવતા હોય, 3 જણા પકડીને લાવતા હોય, છતાંય આપણે રાજીનામું ન આપીએ તો એ પણ બરાબર નથી. આ સેમિનારમાંથી એનો સંદેશ પણ લેવાની
જરૂર છે. જ્યાં સુધી આપણે સક્ષમતાપૂર્વક કામ કરી શકતા હોઈએ ત્યાં સુધી આવી સંસ્થાઓમાં કામ કરવું જોઈએ હું ચોક્કસપણે માનું છું. સેકન્ડ લાઇનને હું શુભેચ્છા પાઠવું કે જલ્દીથી એ લોકો અમારા સુધી પહોંચે ને અમારી જવાબદારીઓ વહન કરે. થેન્ક યુ. સૌથી પહેલાં તો આ આખો જે ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચીસ કોન્ફરન્સ આપણે છેલ્લા લગભગ 3-4 વર્ષો પછી આપણે કરી છે કે આપણે છેલ્લી સાયલામાં ભેગા થયા હતા એવોર્ડ માટે ને એના માટે, પણ એ વખતે આપણે ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચીસની ચર્ચા નહોતા કરી. આ આખો જે વર્કશોપ છે એ NAB ભાવનગર જિલ્લા શાખા અને KK સ્કૂલ ફોર ધી હોમે સ્પોન્સર કર્યો. જે કંઈ વ્યવસ્થા, ગિફ્ટ બધું જ એ લોકોએ આપણને પ્રોવાઈડ કર્યું, એ માટે આપણે તાળીઓથી વધાવીએ. બધા જ સેશનના ચેરમેન, વક્તાનો હું આભાર માનું છું. જ્યાં જ્યાં વક્તા ખૂટ્યા, ચેરમેન ખૂટ્યા, ત્યાં પણ લાભુભાઈએ એમની વગ વાપરીને સ્થાનિક ખૂબ સારા વક્તા તજજ્ઞો આપણને મેળવી આપ્યા. એ પણ ખરેખર ખૂબ નોંધનીય બાબત છે. જે ગઈકાલે મનોરંજનનો કાર્યક્રમ થયો એ પણ ખૂબ સરસ હતો અને તમામ જિલ્લા શાખાના પ્રતિનિધિઓ જે દૂર સુદૂરથી આવ્યા છે એ બધાનો ખૂબ આભાર. અને આપણે ક્યાંય કોઈને કંઈ રોકટોક થઈ હોય, કંઈક કહેવામાં તકલીફ પડી હોય, કંઈ પણ હોય તો એની આપ સૌની દરગુજરની અપેક્ષા રાખું છું. અને આપણે સૌ હવે નિયમિત દર વર્ષે મળતા હતા એમ મળશું અને દરેક જિલ્લા શાખા હવે પછીની જે સેમિનાર થાય એમાં પણ આપ આવો અને અહીંયાથી જે કંઈ ભાથું મળ્યું છે એને મનન કરીને અમલમાં મૂકો એવી શુભેચ્છા. ફરી એકવાર સૌનો આભાર. આજની આ અનમોલ તકે મને જે બોલવાનો મોકો મળ્યો છે એમાં સંબોધન કરવાનું કેમ ચૂકી શકું. હા, ગુજરાતના ઉપાધ્યક્ષ લાભુભાઈ અને સ્ટેટ બ્રાન્ચથી પધારેલા પુનાની સાહેબ તો એમનો પેટારો ખોલ્યો જ નથી અને બંને બહેનો જે બોલ્યા એ ખરેખર વક્તવ્ય નહોતું પણ વ્યાખ્યાન જેવું મને હું સમજું છું. આ તબક્કે બધાએ જે સાથ સહકાર આપ્યો અને લાભુભાઈએ ખરેખર તો આ બધી NAB ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચીસ માટે એક આપણને સજીવન કર્યા છે. અને હવે પછી કોરોના તો ગયો અને નિયમિત રીતે આ શાખાનું સંમેલન થાય એવી અપેક્ષા રાખું છું. અને હવે પછીનો નંબર વલસાડને મળે તો હું આપ સૌને ખૂબ આભાર માનું છું. અને અમારા પરમ પૂજ્ય જગદીશભાઈ માટે મને એટલી બધી એમને પ્રેરણા આપી અને તારકભાઈને પણ દોડતા કર્યા વલસાડની NABને સદ્ધર બનાવવા માટે. જગદીશભાઈ માટે એક વાક્ય હું બોલવા માગું છું કે હે જગદીશ, તે તો મારા કિસ્મતને પલટાવી દીધું, નસીબ જોગે હિરલો એવો મને મળી ગયો. અને 17 એપ્રિલ 1984માં જગદીશભાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે વખતે નંદિનીબેન અને પુનાની સાહેબ હાજર હતા. મારી 27-28 વર્ષની ઉંમર હતી અને પુનાની સાહેબ અને નંદિનીબેન તો એ વખતે થનગનતા હતા અને બહુ નાની બાઈ હતી. અને તે વખતે એક એવો બનાવ બન્યો મને યાદ છે. મારા ઘરે પધારેલા તે વખતે મારા ઘરમાં અરીસો નહોતો એટલે નંદિનીબેનમાં ડોલમાં પાણી લઈને એમણે મેકઅપ કરેલો એ મને હજુ યાદ છે. ના માથું ઓળ્યું હતું, માથું ઓળ્યું. અને ચેરિટી કમિશનર JT પાંચાલને પણ ભૂલી શકાય એમ નથી. એમનું માર્ગદર્શન મેળવવાની પણ ખૂબ જરૂર છે. અને ફંડરેઝ માટે પુનાની સાહેબ અને નંદિનીબેન તો ખૂબ જ આગળ પડતા વ્યક્તિ છે. કરોડો રૂપિયાનું એમણે તો દાન ભેગું કર્યું હશે, પણ વલસાડમાં પણ અમે તનતોડ મહેનત કરીને મારા સ્વભાવ અને મારી પ્રવૃત્તિથી કંપનીઓ સામે આવીને અમને ડોનેશન આપે છે. એથી આપ સૌનો વધારે સમય ન લેવું, વલસાડ પધારવા માટે મારું ખુલ્લું આમંત્રણ છે. હા, ચોક્કસ નેક્સ્ટ યર વલસાડને મળશે એવું તારકભાઈએ બાંયધરી આપી છે.
અને અમારા થેન્ક યુ અને અંજનોના મસીહા એવા તારકભાઈ ખરેખર ના ખૂબ અમારા માટે સંસ્થા માટે દોડે છે એ બદલ એમનો પણ આભાર.